શિવભક્તો, આજે આપણે વાત કરવાની છે બિલ્વાષ્ટકમની એક કડીની, કે દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપ નાશનમ અઘોર પાપ સહારમ એક બિલ્વ શિવાર્પણમ. શિવભક્તો, બિલ્વાષ્ટકમમાં સુંદર કડી લખેલી છે કે દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય, ખાલી દર્શનથી બિલ્વ વૃક્ષનું ખાલી દર્શન કરો ને તો પણ આપણા પાપોનો નાશ થઈ જાય છે. સ્પર્શનમ પાપ નાશનમ, સ્પર્શ કરો તો પણ આપણા પાપોનો નાશ થઈ જાય છે. અને તે બિલીપત્ર ઉતારી, બિલીપત્રના વૃક્ષમાંથી બિલીપત્ર ઉતારી અને શિવલિંગને અર્પણ કરો તો પણ આપણા પાપોનો નાશ થઈ જાય છે. એક બિલ્વ શિવાર્પણમ, જે કોઈ માનવ, જે કોઈ જીવ ભગવાન શિવજીની શિવલિંગને બિલ્વપત્ર અર્પણ કરે છે ને, તેના એક જન્મના નહીં 7 જન્મોના પાપ નાશ થઈ જાય છે. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સહાર એક બિલ્વ શિવાર્પણમ. 3 જન્મના 7 જન્મના યુગો યુગોને એમ કે કેટલા પણ જન્મના આપણા પાપ હોય તેનો નાશ થઈ જાય છે. એટલે ભગવાન શિવજીની શિવલિંગને હંમેશા બિલ્વપત્ર અર્પણ કરવું જોઈએ. આદ્રા નક્ષત્ર હોય તે દિવસે તો ખાસ આપણે ભગવાન શિવજીની શિવલિંગને એમ કહેવાય કે 11 છે, 21 છે, 51 છે, 108 છે, આવી સારી સંખ્યામાં આપણે બિલ્વપત્ર ભગવાન શિવજીની શિવલિંગને અર્પણ કરવા જોઈએ. જે માનવ એમ કહેવાય કે આદ્રા નક્ષત્રના દિવસે બિલ્વપત્ર ભગવાન શિવજીને અર્પણ કરે છે, તેને 100 મહાશિવરાત્રિની પૂજાનું ફળ મળે તેટલું પુણ્ય ફક્ત એક દિવસમાં પ્રાપ્ત થઈ જાય છે. શિવભક્તો, આવું સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે. આદ્રા નક્ષત્રનું તો ખૂબ વર્ણન છે. બ્રહ્માએ, વિષ્ણુએ પણ આદ્રા નક્ષત્રમાં ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરી હતી અને પોતાનો ભવપાર કર્યો હતો. શિવભક્તો, આજે વિશેષ વાત એ કરવાની છે કે સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે કે મનુષ્યએ આ 3 કર્મો કદી ત્યજવાનો જોઈએ: દાન, યજ્ઞ અને તપ. દાન, યજ્ઞ અને તપ, આ 3 કર્મો કદી ત્યજવાના જોઈએ. હંમેશા સર્વ ભોગદાયી વસ્તુઓનું દાન કરવું જોઈએ. તો ભગવાન મહાદેવની કૃપા તે ઘર ઉપર, તે માનવ ઉપર, તેની પેઢી પરિવાર ઉપર એમ કહેવાય કે કૃપા વરસતી રહે. અને જેની કૃપા, ભગવાન મહાદેવની કૃપા જે માનવ ઉપર હોય તેના હંમેશા એમ કહેવાય દિવસો સુખમય બની જાય છે, તેનું ભવિષ્ય ઉજળું બની જાય છે. તેના દરેક દિવસોમાં એમ કહેવાય કે ભગવાન શિવજી સુખ લખી નાખે છે. જે જીવનમાં સંકટ આવવાના હોય આપણને ખબર નથી હોતી, આ કળી કાળમાં કાલે શું થવાનું છે તેની આપણને ખબર નથી હોતી, પણ જો ભગવાન મહાદેવની કૃપા થાય ને તો આવતા દિવસો હંમેશા આપણા સુખમય બની જાય છે. જે દુઃખ આપણા જીવનમાં લખાયેલું હોય તેનો ભગવાન મહાદેવ નાશ કરી દે છે. જ્યારે તમે નિત્ય ભગવાન શિવજીની શિવલિંગને બિલ્વપત્ર અર્પણ કરો છો, નિત્ય ભગવાન મહાદેવને એક જ્યોત એમ કે તેની સમક્ષ પ્રગટ કરો છો, થોડાક બિલીપત્ર, થોડાક પુષ્પો, થોડાક એમ કે ફળાદી ભગવાનને અર્પણ કરો છો, ચોખા અર્પણ કરો છો, જવ અર્પણ કરો છો, બાજરો, જે પણ આપણી પાસે નૈવેદ્ય હોય, જે પણ આપણી પાસે અનાજ હોય, તે જ્યારે આપણે ભગવાન શિવજીને અર્પણ કરીએ છીએ ને ત્યારે ભગવાન મહાદેવ કંઈક ને કંઈક આપણા જીવનમાં એમ કે ઉજાસ ફેલાવે છે. આપણા જે જીવનમાં દુઃખ લખાયેલા હોય તેનો નાશ કરે છે. જ્યારે આપણે એમ કહેવાય કે શાસ્ત્રમાં શિવ મહાપુરાણમાં સરસ લખેલું છે કે દાન, યજ્ઞ અને તપ. દાન, આપણી પાસે ભલે એમ કહેવાય ફૂલની પાકડી, જાજુ ધન ન હોય, થોડું ધન હોય તો આપણે સારા દિવસ હોય, આદ્રા નક્ષત્ર હોય, મહાશિવરાત્રિ હોય, શ્રાવણ મહિનો, ત્યારે થોડું દાન કરવું. 2-5 રૂપિયાનું દાન કરી દેવું. આપણી પાસે થોડુંક ધન વધારે હોય તો ગાયને રચકો નાખી દેવો, ગાયને ઘાસચારો ખવડાવો. આપણા આંગણે કોઈ વૃદ્ધ ગરીબ આવ્યું હોય તો તેને 2-5 રૂપિયા આપવા, તેને અન્નદાન કરવું. તેનું પણ એમ કહેવાય કે શ્રેષ્ઠ મહત્વ છે. અન્નદાન કરે છે ને તો તરત તેને રુધિર બને છે. કોઈ પણ માનવને આપણે અન્નદાન કરીએ છીએ તો તે ભોજન લે છે અને તેનામાં એક શક્તિનો સંચાર થાય છે. જ્યારે કોઈ પણ માનવને આપણે ભોજન દઈએ તેને શરીરમાં શક્તિનો સંચાર થાય. જેવી રીતે શક્તિનો સંચાર થાય છે તેવી જ રીતે આપણા જીવનમાં પણ સુખની વૃદ્ધિ થઈ જાય છે. એટલે હંમેશા એમ કહેવાય કે ભોજન આપણે દેવું. કોઈ ગરીબ ગુદાર હોય, કોઈ એમ કહેવાય કે 2 ટકનો રોટલો પણ એમ કહેવાય કે કમાય એને ખાઈ ન શકતો હોય, તેવા વ્યક્તિને હંમેશા આપણે ભોજન દેવું જોઈએ. શિવ ભક્તો, એટલે ખાસ કરીને શિવ મહાપુરાણમાં લખેલું છે સર્વ ભોગદાયી વસ્તુઓનું દાન કરવું. દાનનું ખૂબ મહત્વ છે. શાસ્ત્રમાં શિવ મહાપુરાણમાં છે. આપણી પાસે કરોડો લાખો રૂપિયા હોય, બેંકને તેજુરી ભરી હોય, પણ જીવ ન હાલતો હોય, દેતા આપણને જીવ ન હાલતો હોય, તેવું ન જીવન હોવું જોઈએ. હંમેશા ક્યારે આપણું જીવન પૂર્ણ થઈ જાય તેની આપણને ખબર નથી હોતી. એટલે જ્યારે પણ આપણા જીવનમાં જે પણ હોય તેનું થોડું દાન કરવું. આવું શાસ્ત્રમાં શિવ મહાપુરાણમાં કહેલું છે. જે સર્કલ હોય છે, જે જીવન ચક્ર છે તે ફરવું જોઈએ. અને આપણા જીવન ચક્રમાં કેટલા લોકો સુખી થાય છે તે જ ઈશ્વર જોતા હોય છે.
જ્યારે આપણા જીવનચક્રમાં, આપણા જીવનચર્યામાં જે જાજુ વધારે સુખ હોય, સારા કર્મો સારા હોય, વધારે આપણાથી સુખી વધારે થતા હોય, તો ભગવાન મહાદેવ પણ આપણી ઉપર નિરંતર આશીર્વાદ વરસાવે છે. એટલે આપણું જે જીવનચક્ર હોય ને, તે ચક્રમાં આપણે વધારે લોકોને સુખી કરવાની કોશિશ કરવી, પેઢી પરિવારને સુખી કરવાની કોશિશ કરવી, પોતાના સ્વાર્થમાં જીવન પૂર્ણ ન કરી નાખવું. તે એક વાતનું ખાસ ધ્યાન રાખવું. અને બીજું તેમ પણ કહ્યું છે, પહેલું કીધું છે દાનનું મહત્વ, બીજું છે તપનું મહત્વ. તપ એટલે આપણી ભક્તિ. આપણે નિત્ય ભગવાન મહાદેવની આરાધના કરીએ, નિત્ય ભગવાન શિવજીનું સ્મરણ કરીએ, નિત્ય ભગવાન શિવજીની શિવલિંગને સ્નાન કરાવીએ, બીલીપત્ર ચડાવીએ, પુષ્પ ચડાવીએ, નિત્ય આપણે ભગવાન મહાદેવને દીવાબત્તી કરીએ. તે એક તપ છે, એક દિવસની ભક્તિ કહેવાય. પણ તે ભક્તિ એમ કહેવાય નિત્ય થઈ જાય ને, એટલે તે તપનું રૂપ ધારણ કરી લે છે. નિત્ય આપણી ભક્તિ એક તપનું રૂપ છે. તમે એમ કહો કે નાનપણથી ભક્તિ કરતા હોય, 15 વર્ષના થયા હોય ત્યારથી તમે નિરંતર ભક્તિ કરતા હોય, એક દિવસ પણ ભક્તિનો પાડતા ન હો, બહાર ગામ ગયા હો તો ભલે તમને શિવલિંગ ન મળે તો તમે મનમાં ને મનમાં શિવ સ્મરણ કરી લેતા હો. આવો એમ કહેવાય કે વર્ષો વીતી જાય, 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ વીતી જાય ને, એટલે તે એક તપ થઈ ગયું કહેવાય, મોટા યજ્ઞ સમાન કહેવાય. અને આવું પણ ભક્તિ કરવી જોઈએ. શિવ મહાપુરાણમાં કહેલું છે કે દાન, તપ અને યજ્ઞ પણ કરવો જોઈએ. જો આપણી પાસે ધન સંપત્તિ હોય તો બ્રાહ્મણ દેવતાને બોલાવી અને યજ્ઞનું આયોજન કરવું જોઈએ. યજ્ઞના આયોજનમાં બ્રાહ્મણ દેવતાને આપણે દાન દક્ષિણા દઈએ, તેને ભોજન દઈએ, તો પણ એમ કહેવાય કે આપણા જીવનમાં સુખની વૃદ્ધિ થાય છે. એટલે હંમેશા દાન, યજ્ઞ અને તપ, આ 3 કર્મો કદી ત્યજવા ન જોઈએ. જે માનવ આ 3 કર્મો ત્યજી દે છે ને, તેના જીવનમાં જ હંમેશા કંકાસ આવે છે, દુઃખ આવે છે, થોડી આપત્તિ આવે છે. જે લોકો જીવનમાં ધર્મ કર્મ નથી કરતા, એટલે હંમેશા જીવન ધર્મમય રાખવું, હંમેશા જીવન એમ કહે કે આપણે સારા કર્મોથી ભરેલું રાખવું. હંમેશા આપણી તેજુરી, પૈસાની તેજુરી નહીં, ભક્તિરૂપી તેજુરી ભરેલી રાખવી. જેના જીવનમાં ભક્તિરૂપી કુંજ ભરેલો હોય છે ને, અને તેમાં પણ શિવ ભક્તિરૂપી કુંજ ભરેલો હોય છે ને, તેના જીવનમાં હંમેશા સુખ અને સુખતા આવે છે. ભગવાન મહાદેવની કૃપા તેની પર નિરંતર વરસતી રહે છે. ક્યારેક એવું બને, ક્યારેક આપણી પર સંકટ આવી જાય, પણ જો આપણે ભક્તિનો ઘડો ભરેલો હોય ને, તો તે સંકટ ફટાફટ જતું રહે છે. એટલે હંમેશા ભક્તિનો ઘડો ભરેલો રાખવો, ક્યારેય ખાલી ન થવો જોઈએ. જેવી રીતે આપણું પાકેટ કેમ ભરેલું હોય, પૈસાથી ભરેલું હોય, તો આપણે સર્વ વસ્તુ ખરીદી શકીએ છીએ. જ્યારે પાકેટમાં એક પણ પૈસા ન હોય તો આપણું જીવનચક્ર વિખાઈ જાય છે. આપણે જે લેવું હોય તે આપણે લઈ નથી શકતા. તેવું જ આપણા કર્મોનું છે, તેવું જ આપણે પુનાઈનું છે, તેવું જ આપણે ભક્તિનું છે. તે ભક્તિનો જો કુંજ ભરેલો હોય તો આપણા જીવનમાં પણ આપદા વિપદા આવતી નથી, હંમેશા આપણું કલ્યાણ થતું રહે છે. એટલે શિવ ભક્તિ રૂપી કુંજ ઘડો પણ આપણે ભરેલો રાખવો, એ વાતનું ખાસ ધ્યાન રાખવું. એટલે જો આપણે એમ કહેવાય કે એક દિવસમાં આપણે કુંભ ઘડો ભરી લેવો હોય તો ખાસ કરીને આદ્રા નક્ષત્રમાં શિવલિંગની પૂજા કરવી. આદ્રા નક્ષત્ર છે, મહાશિવરાત્રિ છે, તે દિવસે ઉર્જા વધારે હોય છે. તે દિવસે આપણે ભક્તિની કમાણી વધારે કરી શકીએ છીએ. જે માનવ એમ કે પૈસાની કમાણી તો સર્વ માનવ કરે છે, પણ જે માનવ ભક્તિની કમાણી કરે છે ને, તેના જીવનમાં એવો નફો મળે છે કે તેની વાત જ ન પૂછો. તેને એમ કહેવાય કે તેની વાત કરવા બેસે ને તો પણ ભવ ટૂંકો પડી જાય. કારણ કે ભગવાન મહાદેવની કૃપા એટલી બધી છે, તેની વાત કરવા બેસીએ તો શાસ્ત્રમાં પણ કહ્યું છે, શિવ મહાપુરાણમાં કહ્યું છે કે જે માનવ આદ્રા નક્ષત્રમાં શિવલિંગની પૂજા કરે છે, તે માનવને એટલું બધું પુણ્ય મળે છે જેનું વાણી દ્વારા વર્ણન ન થઈ શકે. એટલે ભગવાન મહાદેવ કેટલી કૃપા વરસાવે ને, તેનું માપ નથી હોતું. બસ આપણે નિરંતર તેની ભક્તિ કરતી રહેવાની છે, નિત્ય તેમનું સ્મરણ કરતું રહેવાનું છે, નિત્ય ઓમ નમઃ શિવાયના જાપ કરતા રહેવાના છે. સંધ્યાનું ટાણું થાય એટલે હર હર મહાદેવના નાદ ગુંજાવાના છે. જો આવું નિત્ય આપણા જીવનમાં હશે ને, તો 100% આપણે સુખી થઈશું. અને શિવ ભક્તો ઘણા લોકો એમ કહે છે કે બાપુ તમે આટલું બધું સમજાવો તો 24 કલાક અમારે ભક્તિ કરવી? ના, એવું નથી. હું પણ કર્મ કરું છું, હું પણ કામ કરું છું, પણ જ્યારે પ્રભાત થાય, સંધ્યાનું ટાણું થાય, ત્યારે શિવ ભક્તિ કરી લઈએ છીએ. આખો દિવસ કર્મ કરીએ છીએ, તેવી રીતે તમે પણ તેમ જ કરો. પ્રભાત થાય એટલે મહાદેવનું નામ લઈ અને જીવનચર્યાની શરૂઆત કરવી. શિવલિંગની પૂજા કરી લેવી, નાહી ધોઈ સ્વચ્છ થઈ શિવલિંગની પૂજા કરી, નાસ્તો કરી અને પોતાના કામે ચડી જાઓ. બપોરનું એમ કે ભોજન લેવાનું હોય તે પહેલા માં અન્નપૂર્ણાને યાદ કરો. અન્નપૂર્ણાને યાદ કરી ફરી પાછા કર્મ તરફ દોડો, સાંજ સુધી કામ કરો. સંધ્યાનું ટાણું થાય એટલે શિવ શક્તિનું સ્મરણ કરી લો. શિવ શક્તિ જગતના માતા પિતા છે, અને હંમેશા માતા પિતાને સંધ્યા ટાણે આપણે યાદ કરવા જોઈએ. જે માનવ સંધ્યા ટાણે શિવ શક્તિનું સ્મરણ કરે છે, તેના દિવસો આવતા થઈ જાય છે.
તેની સંધ્યા શુભમય બની જાય છે, તેની રાત્રિ શુભમય બની જાય છે, અને તેની પ્રભાત તો જેને એમ કહેવાય રાત્રિ શુભમય હોય, સંધ્યા ટાણું શુભમય હોય, તેનો બીજો દિવસ સુંદર બની જાય છે. એટલે આપણે હંમેશા સંધ્યાનું ટાણું થાય ને ત્યારે શિવ શક્તિનું સ્મરણ કરી લેવું. રાત્રે સૂતા પહેલા દ્વાદશ જ્યોતિર્લિંગના આપણે નામ બોલી લેવા. જે એમ કહેવાય જે માનવ સૂતા પહેલા દ્વાદશ જ્યોતિર્લિંગના નામ લઈ સુવે છે ને, ભગવાન મહાદેવ તેના સ્વપ્નની દુનિયામાં આવે છે. સ્વપ્નની દુનિયામાં એમ કહેવાય કે કોઈ જઈ નથી શકતું. સ્વપ્નમાં ભગવાન મહાદેવ જ આવી શકે છે. જે સ્વપ્નમાં આવે છે, જે પણ આપણે વિચારો આવે છે, તે ઘણા લોકો એમ કહે કે જે આપણે દિવસે વિચાર્યું હોય તે સ્વપ્નમાં આવે છે. બધા લોકો સાથે આવું નથી હોતું. ક્યારેક તમને અનુભૂતિ થઈ છે કે સ્વપ્નમાં તમને સારું સારું સ્વપ્ન આવતું હોય તો તમને એવી અનુભૂતિ થતી છે કે હું બધું રૂબરૂ હરુભરું બધું કરું છું. આપણને એમ થાય કે આપણે એમ કહે કે 100% આવું થાય જ છે આપણા જીવનમાં. એવું સ્વપ્નમાં આપણને એમ કે સારી ફિલિંગ આવે છે. અને જ્યારે ભગવાન મહાદેવની કૃપા થાય ને ત્યારે આ ભગવાન મહાદેવ આપણને એવા સ્વપ્નની દુનિયામાં લઈ જાય છે કે આપણું શરીર નિરોગી બની જાય છે. હંમેશા સારા સ્વપ્ન આવે છે. એમ કહેવાય કે આપણી ઉપર આપદા વિપદા આવી તેવા સ્વપ્ન આવતા નથી, કારણ કે સ્વપ્ન દેવાવાળા ભગવાન મહાદેવ છે. સ્વપ્ન સાકાર કરવાવાળા ભગવાન મહાદેવ છે. એટલે હંમેશા ભગવાન મહાદેવની આરાધના કરી લેવી. સૂતા પહેલા પણ ભગવાન મહાદેવનું નામ સ્મરણ કરી લેવું. દ્વાદશ જ્યોતિર્લિંગના નામ બોલી લેવા. 100% કલ્યાણ થઈ જશે. આ હું જે તમને કહું છું ને તે એક વખત કરી જોજો. 100% તમારા જીવનમાં બદલાવ આવી જશે. 1000% તમારું જીવન બદલાઈ જશે. તમારું જીવન, જન્મ, જીવન અને મૃત્યુ ત્રણેય સફળ થઈ જશે. જે કોઈ માનવ એમ કહેવાય કે નાનપણથી અને વૃદ્ધ થાય ત્યાં સુધી જો એમ કહેવાય ભક્તિ કરી હોય, કેમ કે 15 વર્ષની ઉંમર હોય ત્યારથી ભક્તિની શરૂઆત થઈ ગઈ હોય, શિવ ભક્તિની શરૂઆત થઈ ગઈ હોય, અને 65 વર્ષની ઉંમર થઈ જાય, 75 વર્ષની ઉંમર થઈ જાય તે સુધી તે નિરંતર જો શિવ ભક્તિ કરતા હોય ને ત્યારે તમારે જોવાનું, તેની આજુબાજુનું બેકગ્રાઉન્ડ જોવાનું, તે ખૂબ સુખી હશે. એનું કારણ એક જ હોય છે, તેના જીવનમાં ભક્તિ છે, શિવ ભક્તિ છે. તો સુંદર એક આ નાનું એવું જ્ઞાન હતું, શિવ ભક્તિમય જ્ઞાન હતું. જો આ જ્ઞાન તમને ગમ્યું હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો, અને આ વિડીયો આપણા બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય.